ઓકે ઓકે, હવે ચાલશે. દેખાય છે. હવે શરૂ કરીએ છીએ. નમસ્કાર, વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 333મો વેબિનાર છે. આજે હું ડોક્ટર કેડી મિત્તલિયા દેશ કે પ્રાંત આધારે જે જાતિવાચક નામ પડેલ છે એ તેના વિશે માહિતી આપું છું. એટલે કે વૈજ્ઞાનિક નામ છે એમાં જે પ્રજાતિવાચક નામ એટલે કે જેનેરિક નેમ અને જાતિવાચક નામ એટલે કે સ્પેસિફિક એપિથેટ. એટલે કે બાયનોમિયલ નોમેનક્લેચર દ્વિનામી નામકરણ પદ્ધતિ 1600-1700 ની આસપાસ શરૂ થઈ. 1753માં ખાસ કરીને કાર્લ લિન્નિયસ દ્વારા શરૂ થઈ. એ પહેલા પણ બોહિન નામના સાયન્ટિસ્ટે દ્વિનામી નામકરણ માટે વપરાશ શરૂ કર્યો હતો. તો કેટલીક વનસ્પતિ છે એનો વૈજ્ઞાનિક નામમાં કોઈ દેશનું નામ અથવા કોઈ પ્રાંતનું નામ એના ઉપરથી જ જેનું નેટિવ હોય એ વનસ્પતિનું નેટિવ ત્યાં છે એમ માનીને ખાસ કરીને એના વૈજ્ઞાનિક નામમાં જાતિવાચક નામ સ્પેસિફિક એપિથેટ અપાતો હોય છે. જેમ કે કેનેડા એનું નેટિવ હોય તો કોઈ કેટલીક વનસ્પતિનું જાતિવાચક નામ કેનેડેન્સિસ અપાયેલું હોય છે. એવી જ રીતે ગેલિકા હોય તો ફ્રેન્ચ, મેક્સિકાના હોય જેમ કે આર્ચિમોન મેક્સિકાના, તો મેક્સિકાના જે જાતિવાચક નામ છે એ મેક્સિકો એનું નેટિવ હોવાનું સૂચવે છે. સાઇબેરિકસ ઉપરથી સાઇબેરિયા, નેપાલેન્સિસ ઉપરથી નેપાલ, કોસ્ટારિસેન્સિસ ઉપરથી કોસ્ટા રિકા, જીલેનિકા ઉપરથી સિલોન એટલે કે શ્રીલંકા એનો નેટિવ, જીલેનિકા, જીલેનિકસ, જીલેનિકમ એટલે કે જે પ્રજાતિનું નામ ઉપરથી જ કેવું છે, મેસ્ક્યુલિન છે, ફેમિનિન છે કે ન્યુટર છે, તો એની ઉપરથી જેમ કે મેસ્ક્યુલર નામ હોય તો અસ લગાડાય છે અને ફેમિનિન નામ હોય તો પાછળ કા લગાડાય છે અને ન્યુટર હોય તો કમ લગાડાય છે. જેમ કે જેપોનિકસ તો મેસ્ક્યુલિન માટે જેપોનિકસ, બરોબર, જાપાન ઉપરથી જેપોનિકસ મેસ્ક્યુલિન કોઈ નામ હોય પ્રજાતિનું નામ, અને ફેમિનિન ઉપરથી જાપાનનું જેપોનિકા અને ન્યુટર હોય તો જેપોનિકમ. એવી જ રીતે ઇન્ડિયા માટે આપણે જોઈએ તો મેસ્ક્યુલિન નામ હોય તો ઇન્ડિકસ અપાતું હોય છે. જેમ કે એન્થોસિફિલસ ઇન્ડિકસ, બરોબર, તો એન્થોસિફિલસ છે એ મેસ્ક્યુલર એટલે કે પુરુષવાચક નામ છે. તેના ઉપરથી જે જાતિવાચક નામ અપાયેલું ઇન્ડિયાનું તો ઇન્ડિકસ અપાયેલ છે. એવી જ રીતે એજારેટા ઇન્ડિકા, તો તે ઇન્ડિકા આપ્યું છે તો એ ફેમિનિન નામ અપાયેલ છે જાતિવાચક, અને ન્યુટર માટે ઇન્ડિયા માટે છે ઇન્ડિકમ. તો આ રીતના બધા વૈજ્ઞાનિક નામો છે એનું નામકરણ થતું હોય છે. બાર્બાડેન્સિસ હોય તો એનો નેટિવ બાર્બાડોસ હોય, પછી ચિલેન્સિસ તો ચીલી ઉપરથી ચિલેન્સિસ, ચાઇના ઉપરથી ચાઇનેન્સિસ, યુરોપ પ્રદેશ હોય તો એના ઉપરથી યુરોપિયા સ્પીસીસનું નામ અપાતું હોય છે. જાપાન ઉપરથી જેપોનિકા કે જેપોનિકમ, વર્જિનિયા ઉપરથી વર્જિનિયાના, ઇજિપ્ત ઉપરથી ઇજિપ્શિએકા, અમેરિકા ઉપરથી અમેરિકાના, બ્રાઝિલ ઉપરથી બ્રાઝિલિયન્સિસ જેમ કે હેવિયા બ્રાઝિલિયન્સિસ, તો રબર ટ્રીનું જે નેટિવ છે એ બ્રાઝિલ છે એટલે હેવિયા બ્રાઝિલિયન્સિસ.
એવી જ રીતે જાવા ઉપરથી જાવાનિકા, મલબાર પ્રાંત છે આપણે કોંકણ ને મલબાર પ્રાંત, તો એના ઉપરથી નામ પડે છે મલબેરિકા, જેમ કે બોમ્બેક્સ મલબેરિકા. સિયામ ઉપરથી સિયામિયા, સેનેગલ ઉપરથી સેનેગેલેન્સિસ, અને કચ્છ, ધારો કે કચ્છની કોઈ જાતિ ઉપરથી કોઈ જાતિવાચક નામ પડ્યું હોય તો કચ્છિકા. એ રીતે મદ્રાસ ઉપર પ્રોવિન્સ હોય, મદ્રાસ પ્રોવિન્સ પ્રાંત કે પ્રદેશ, તો એના ઉપરથી મદ્રાસ પટેન્સિસ અથવા મદ્રાસ પટાના. અને મડાગાસ્કર ઉપરથી મડાગાસ્કરન્સિસ, જેમ કે રેવેનેલા મડાગાસ્કરન્સિસ, તો મુસાફરનું ઝાડ, તો એનું નેટિવ છે મડાગાસ્કર. અરેબિક ઉપરથી અરેબિકા, અરેબિક કન્ટ્રી ઉપરથી. તો આ રીતના જે દેશ કે પ્રાંત ઉપરથી જ વૈજ્ઞાનિક નામ પડતા હોય છે, તો એના વિશે આજે હું માહિતી આપું છું. તો પેલો ફોટોગ્રાફ છે ડિલેનિયા ઇન્ડિકા, એનું નેટિવ છે ઇન્ડિયા, તો એના માટે ઇન્ડિકા નામ અપાયેલ છે, કરમબલ ચલતા. પછીનો ફોટોગ્રાફ દેવેન્દ્રસિંહ, પછીનો ફોટોગ્રાફ ફાલસા, તો ગ્રેવિયા એશિયાટિકા, તો આનું નેટિવ એશિયા છે, એશિયા એટલે ખંડ, એશિયા ખંડ, એના ઉપરથી એશિયાટિકા નામ આપેલ છે, ગ્રેવિયા એશિયાટિકા. પછીનો ફોટોગ્રાફ લિયા એશિયાટિકા, તો આ લિયા ને ગુજરાતીમાં ડીંડા કે એવું બધા અલગ અલગ નામ કહેવામાં આવશે. તો આનું નેટિવ એશિયા છે, એટલે જાતિવાચક નામ એશિયાટિકા. પછીનો ફોટોગ્રાફ બ્રાહ્મી, મંડુક પ્રાણી પણ કહેવામાં આવે છે, સેન્ટેલા એશિયાટિકા, તો એશિયાટિક રિજિયનમાં જોવામાં આવે છે, એટલે એશિયાટિકા નામ અપાયેલ છે. તો બ્રાહ્મી, ખડ બ્રાહ્મી, બરાબર છે. પછીનો ફોટોગ્રાફ, આ પણ એશિયાટિકમ નામ આપ્યું છે, બરોબર, એશિયાટિકા અથવા એશિયાટિકમ, તો ક્રાઇનિયમ એશિયાટિકમ, નાગ દમન અને સુદર્શન પણ કહેવામાં આવશે. તો એશિયાટિક રિજિયનમાં જોવામાં આવે છે, તો એશિયા ઉપરથી એશિયાટિકમ, એશિયા ખંડમાં જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ઇંગોરિયો, બેલેનાઇટિસ ઇજિપ્શિએકા, તો આનું નેટિવ છે ઇજિપ્ત. ઇજિપ્ત એટલે કે ઇજિપ્ત કન્ટ્રી એટલે કે દેશ ઉપરથી નામ આપેલ છે ઇજિપ્શિએકા. કેટલાકમાં ઇજિપ્શિએકમ પણ અપાતા હોય છે, બરાબર. કેટલીક વનસ્પતિમાં ઇજિપ્ટિકસ પણ થતું હોય છે. તો આ રીતનું કસ, કા કે કમ, એ રીતનું થતું હોય છે જાતિવાચક નામ. તો બેલેનાઇટિસ ઇજિપ્શિએકા, ઇંગોરિયો. પછીનો ફોટોગ્રાફ છે લવિંગિયો બાટ, આમાં લવિંગ જેવી સુગંધ આવે છે, સાલ્વિયા ઇજિપ્શિએકા, તો આનું પણ નેટિવ ઇજિપ્ત દેશ છે. પછીનો ફોટોગ્રાફ આ છે જયંતી સેવરી, સેસ્બેનિયા ઇજિપ્શિએકા, તો સેસ્બેનિયા ઇજિપ્શિએકા, તો જયંતી અને સેવરી પણ કહેવામાં આવશે, તો આનું નેટિવ ઇજિપ્ત કન્ટ્રી હોવાથી ઇજિપ્શિએકા નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ આ ગલકા, સ્પંજ ગોડ, લુફા ઇજિપ્શિએકા, તો આનું પણ નેટિવ, ગલકાનું પણ નેટિવ ઇજિપ્ત દેશ છે. અને બીજું પણ આનું વૈજ્ઞાનિક નામ છે લુફા સિલિન્ડ્રિકા, એટલે કે ફળનો આકાર કેવો છે, સિલિન્ડર એટલે કે નળાકાર, એટલા માટે સિલિન્ડ્રિકા. તો આ ગલકા, સ્પંજ ગોડ, લુફા ઇજિપ્શિએકા, તો આનું નેટિવ ઇજિપ્ત. પછીનો ફોટોગ્રાફ ડેક્ટિલોક્ટિનિયમ ઇજિપ્શિએકમ, જો કમ આવ્યું, બરાબર, તો ન્યુટર ઉપરથી, બરાબર. તો ડેક્ટિલોક્ટિનિયમ ઇજિપ્શિએકમ, ચામન ચોટલો, આ એક ઘાસ થાય છે ચોમાસામાં, વાડી ખેતર તેમાં અડબાવ વિસ્તારમાં ઉગે છે, ચામન ચોટલો, ફેમિલી પોએસી. તો આનો નેટિવ પણ ઇજિપ્ત નામનો દેશ છે. પછીનો ફોટોગ્રાફ એવોકાડો,
पर्सिया अमेरिकाना, तो अमेरिकाना ए जातिवाचक नाम सूचवे छे के आनो नेटिव अमेरिका छे। तो एवोकाडो नो नेटिव अमेरिका छे, पर्सिया अमेरिकाना। पछीनो फोटोग्राफ तकमरिया। ચોમાસામાં આ વનસ્પતિ એ અડબાવ રીતે ઘણી જગ્યાએ ઉગતી હોય છે, વાડી ખેતર તેમજ વનવગડામાં. તો ચોમાસામાં અત્યારે એનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ ચાલુ હોય છે તકમરિયા. તો ઓસિમમ અમેરિકેનમ, ઓસિમમ કેનમ બે વૈજ્ઞાનિક નામ છે. તો અમેરિકેનમ એટલા માટે અપાયેલ છે કે આનું નેટિવ અમેરિકા છે. પછીનો ફોટોગ્રાફ પીળી બદકડી, સ્ક્લેરોકાર્પસ આફ્રિકેનસ. તો આનું જે નેટિવ છે આફ્રિકા ખંડ છે, તો એટલા માટે જે આનું જાતિવાચક નામ છે આફ્રિકેનસ અપાયેલ છે. બીજું એક આપણે કાઇઝેલિયા આફ્રિકેનસ પણ થાય છે, તો એનું નેટિવ પણ બાલમખીરા કહે છે, તો એનું નેટિવ પણ આફ્રિકા ખંડ છે, કાઇઝેલિયા આફ્રિકેનસ અથવા તો કાઇઝેલિયા પિન્નાટા, બે સિનોનિમ છે. તો આ પીળી બદકડી તો એનું નેટિવ આફ્રિકા ખંડ છે. પછીનો ફોટોગ્રાફ આ ટાઇલોફરા અસ્થમેટિકા, આનું બીજું વૈજ્ઞાનિક નામ છે ટાઇલોફરા ઇન્ડિકા. દમવેલ નું નેટિવ છે ભારત છે, બરાબર. આ આરવી વનસ્પતિ છે અને દમમાં વપરાય છે, એટલા માટે એનું જાતિવાચક નામ છે અસ્થમા છે. અસ્થમા એટલે કે દમ, તો શ્વાસ અને દમની સારવાર માટે આના પાન વપરાય છે, એટલા માટે આનું જાતિવાચક નામ અસ્થમેટિકા પડેલ છે. અને બીજું આનું સમાનાર્થી નામ પણ છે દમવેલનું, ટાઇલોફરા ઇન્ડિકા. તો એનું નેટિવ છે ભારત છે, એટલા માટે દમવેલનું વૈજ્ઞાનિક નામમાં જે જાતિવાચક નામ છે એ ઇન્ડિકા અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ હવે આ વનસ્પતિ છે એલોય બાર્બેડેન્સિસ કુંવારપાઠું. તો આનું નેટિવ છે બાર્બાડોસ ટાપુ, એટલે કે વેસ્ટ ઇન્ડિઝનો જે બાર્બાડોસ વિસ્તાર છે ત્યાં આ વનસ્પતિ નું નેટિવ છે, એટલે એલોય બાર્બાડેન્સિસ કુંવારપાઠું. તો બાર્બાડોસ ઉપરથી બાર્બાડેન્સિસ જાતિવાચક નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે વડ. તો ફાઇકસ બેંગેલેન્સિસ, તો બંગાળ, આપણે પશ્ચિમ બંગાળનું નેટિવ છે. તો એના માટે આ જે બંગાળનો પ્રદેશ છે પ્રાંત, તો એના ઉપરથી વડનું જે બનિયન ટ્રી છે એનું જાતિવાચક નામ બેંગેલેન્સિસ, બંગાળ ઉપરથી બેંગેલેન્સિસ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે શીશમોળી, કોમેલિના બેંગેલેન્સિસ. આનું નેટિવ પણ બંગાળ છે, પાન પોળા છે. આમાં કોમેલિયાની ઘણી બધી જાતો થાય છે, એમાં આ છે પોળા પાનવાળી કોમેલિના બેંગેલેન્સિસ શીશમોળિયું, હેમળી પણ કહેવામાં આવે છે. ચોમાસામાં આ વનસ્પતિ ઉગે છે. પછીનો ફોટોગ્રાફ માધવીલતા, હિપ્ટેસ બેંગેલેન્સિસ. તો માધવીલતાનું જે નેટિવ છે એ પણ બંગાળ છે, પશ્ચિમ બંગાળ, વેસ્ટ બંગાળ. પછીનો ફોટોગ્રાફ સફેદ મોસળી, ક્લોરોફાઇટમ બોરીવિલિયનમ. તો બોરીવલી ઉપરથી બોરીવિલિયનમ અપાયેલ છે. તો બોરીવલી વિસ્તારમાં અત્યારે તો બધા મકાન થઈ ગયું, એટલે જમીન ત્યાં પેલા અગાઉ ત્યાં થતું હોય છે કદાચ. તો બોરીવલી આજુબાજુ આ વનસ્પતિ થતી હશે, એટલા માટે બોરીવિલિયનમ નામ આપ્યું છે સફેદ મોસળી, ક્લોરોફાઇટમ બોરીવિલિયનમ. પછીનો ફોટોગ્રાફ લીચી છે, લીચી ચાઇનીન્સિસ. તો આનું ચાઇના ઉપરથી ચાઇનીન્સિસ, તો આનું નેટિવ ચાઇના ચીન છે, તો એના માટે જાતિવાચક નામ ચાઇનીન્સિસ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ કીવી. કીવી ફ્રૂટ છે એનું નેટિવ પણ ચાઇના જ ગણાય છે, એક્ટિનિડિયા ચાઇનીન્સિસ. અને બીજું એનું સમાનાર્થી નામ છે એક્ટિનિડિયા ડિલિસિઓઝા, એટલે કે ડિલિશિયસ ઉપરથી ડિલિસિઓઝા આપ્યું. સ્વાદિષ્ટ ફળ છે, આનું ફળ સ્વાદિષ્ટ હોવાથી ડિલિશિયસ એટલે કે સ્વાદિષ્ટ, તો એના ઉપરથી જાતિવાચક નામ ડિલિસિઓઝા અપાયેલ છે.
અને બાકી એનું નેટિવ ચાઇના હોવાથી ચાઇનેન્સિસ. અમરવેલ કુસ્કુટા ચાઇનેન્સિસ, ચીડિયો અમરવેલ કહેવામાં આવે છે. તો આનું નેટિવ પણ ચાઇના હોવાથી ચાઇનેન્સિસ નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે સોન સડી સોલિડેગો કેનેડેન્સિસ. તો આ ગોલ્ડન રોડ કહેવામાં આવે છે, બાગ બગીચામાં ઉછેર કરવામાં આવે છે. તો આનું નેટિવ કેનેડા હોવાથી જે જાતિવાચક નામ કેનેડેન્સિસ, કેનેડા ઉપરથી કેનેડેન્સિસ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે રાતો સીમળો બોમ્બેક્સીબા. અને બોમ્બેક્સ નું બીજું એટલે કે રાતાસીમાનું બીજું વૈજ્ઞાનિક નામ છે બોમ્બેક્સ મલબેરિકા, સાલ્મેલિયા મલબેરિકા. તો મલબાર પ્રાંત ઉપરથી મલબેરિકા નામ અપાયેલ છે, એટલે કે કોંકણની બાજુમાં મલબાર પ્રાંત છે. તો એના ઉપરથી આનું જાતિક વાચક નામ છે બોમ્બેક્સ મલબેરિકા. મલબાર ઉપરથી મલબેરિકા અપાયેલ છે. રાતો સીમળો સાલ્મલી. અને આ છે ધમાસો ફેગોનિયા અરેબિકા. તો અરેબિક કન્ટ્રી આનું નેટિવ છે. કેટલાક ફેગોનિયા ઇન્ડિકા પણ નામ છે, બરોબર. તો ઇન્ડિયા પણ એનું નેટિવ ગણાય છે. અને બીજું ફેગોનિયા અરેબિકા એટલે કે અરેબિક કન્ટ્રી પણ મનાય છે. તો ફેગોનિયા ક્રિટિકા, ફેગોનિયા અરેબિકા, ફેગોનિયા ઇન્ડિકા, આના આ બધા વૈજ્ઞાનિક નામ છે. તો ધમાસો ફેમિલી છે ઝાયગોફાયલેસી. પછીનો ફોટોગ્રાફ છે કાકમેન્દી લાયસિયમ યુરોપિયમ. તો આનું નેટિવ છે યુરોપ ખંડ. તો યુરોપ ખંડ ઉપરથી આનું જાતિવાચક નામ યુરોપિયમ અપાયેલ છે. તો કાકમેન્દી ફેમિલી છે સોલેનેસી કુહની વનસ્પતિ છે, કંટકો ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે હેલિયોટ્રોપિયમ એટલે હાથી સુંદીની એક જાત છે. તો આ જાત છે યુરોપીય કન્ટ્રી ઉપરથી, એટલે કે યુરોપ કન્ટ્રી નહીં પણ ખંડ ઉપરથી, યુરોપ ખંડ ઉપરથી યુરોપિયમ નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે શિવલિંગી કૈલાસપતિ તોપગોળા કોરોપીટા ગ્વીએનેન્સિસ. તો આનું નેટિવ છે ગુએના, એટલે કે વેસ્ટ ઇન્ડિઝનો જે ટાપુ છે ગુએના. તો એના ઉપરથી ગુએનેન્સિસ ગુએનેન્સિસ નામ અપાયેલું છે. આ ફોટોગ્રાફ છે યોગીનભાઈ ભટ્ટ ને ત્યાંથી લીધેલ છે. શિવલિંગી કૈલાસપતિ તોપગોળા. તો આમાં ફ્લાવરિંગ ફ્રૂટિંગ જોવા મળશે કૈલાસપતિ તોપગોળામાં. ટૂંપના ગોળા જેવું ફળ હોય છે અને શિવલિંગ અને થાળા જેવી રચના હોય છે ઉપર, બરાબર. ફૂલની રચના હોવાથી શિવલિંગ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ ડેસ્મોડિયમ ગેંગેટિકમ. તો ગેંગેટિક પ્લેન એટલે કે ગંગા નદીનો જે મેદાન છે, તો ત્યાં આ વનસ્પતિ થતી હોવાથી ગેંગેટિક પ્લેન્સ એટલે ગંગા નદીનો જે પ્રાંત છે, તો ત્યાં આ વનસ્પતિ વધુ જોવા મળતી છે. તો એટલા માટે એનું જાતિવાચક નામ ગેંગેટિકમ અપાયેલ છે, ડેસ્મોડિયમ ગેંગેટિકમ. સાલવણ પણ કહેવામાં આવશે. દસમૂલ અરીસ અને દસમૂલ ક્વાથમાં આ સાલપાણી વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે ટિન્ડોરા. ટિન્ડોરાના ઘણા બધા વૈજ્ઞાનિક નામ છે. એમાં કોક્સિનિયા ઇન્ડિકા પણ એક નામ છે. એટલે કે ટિન્ડોરાનું જે બિંબી છે આઈવી ગોડ, એનું નેટિવ ભારત છે. કોક્સિનિયા ઇન્ડિકા, કોક્સિનિયા ગ્રાન્ડિસ, સેફિલેન્ડ્રા ઇન્ડિકા, આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. ટિન્ડોરા આઈવી ગોડ. તો ટિન્ડોરાનું નેટિવ ભારત છે. પછીનો ફોટોગ્રાફ ગાર્સિનિયા ઇન્ડિકા કોકમ. તો કોકમનું નેટિવ પણ ભારત છે. મહારાષ્ટ્ર વિસ્તારમાં કોકમ વધુ થાય છે, બાકી કોકમનું નેટિવ ઇન્ડિયા ભારત છે. એટલા માટે ઇન્ડિકા નામ અપાયેલ છે, જાતિવાચક નામ ગાર્સિનિયા ઇન્ડિકા. પછી કડવો લીમડો નીમ ટ્રી એજાડી રાક્ટા ઇન્ડિકા. કડવો લીમડો નો નેટિવ ભારત છે અને ભારતના દરેક પ્રાંતમાં, દરેક વિસ્તારમાં કડવો લીમડો તો જોવા જ મળે છે. ખાસ કરીને હિલી એરિયા સિવાય મોટા ભાગે દરેક જગ્યાએ
કડો લીમડો જોવામાં આવશે. નીમ ટ્રી, તો આનું નેટિવ ભારત છે. એજાડી રાખતા ઇન્ડિકા ફેમિલી મેલિયેસી. પછીનો ફોટોગ્રાફ છે ચોધારો, એનાસોમેલિસ ઇન્ડિકા, એનાસોમેલિસ ઓવાટા અને એનાસોમેલિસ ઇન્ડિકા. તો ચોધારો છે, એનું પ્રકાંડ નામ પ્રમાણે 4 ધાર ધરાવે છે. એટલે પ્રકાંડ છે ચતુષ્કોણીય હોય છે. અને આનું નેટિવ એટલે કે મૂળ વતન આનું ભારત છે. ઇન્ડિયા ઉપરથી ઇન્ડિકા નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે કાવો કટક્યો અને તેલિયો હેમકંદ પણ કહેવામાં આવશે. કડાબા ઇન્ડિકા અને બીજું નામ છે કડાબા ફ્રુટિકોઝા. તો ઇન્ડિયા ઉપરથી કાવા કટકિયાનું નામ પડ્યું છે. બરાબર, તો એમાં ફ્લાવરિંગ ફ્રુટિંગ આપ જોઈ શકો છો. આ સાપુરમાંથી ફોટોગ્રાફ પડેલ છે કટક્યો. વાડી ખેતરની વાડમાં તેમાં અડબાવ જોવામાં આવશે. પછી આ છે પાણકંદો. પાણકંદોના 2-3 વૈજ્ઞાનિક નામો છે. ડ્રીમિયા ઇન્ડિકા, અર્જિનિયા ઇન્ડિકા. તો આ ડુંગરાળ વિસ્તારમાં જોવામાં આવતી આ વનસ્પતિ છે. ચોમાસામાં શરૂઆતમાં એનું ફ્લાવરિંગ આવી જાય છે અને પછી પાન ઉદ્ભવતા હોય છે. અને પાન ઉદ્ભવ પછી ખ્યાલ આવે કે પાણકંદો ઉગ્યો છે, કે પાન ઉપરથી ઓળખી શકાય છે. અને ચોમાસું પૂરું થાય એટલે ઉપરનો જે પાનવાળો ભાગ છે લીલો, એ સુકાઈ જાય છે અને કંદ જમીનમાં સચવાયેલો પડ્યો હશે. આવતા વર્ષે પાછો એ કંદમાંથી જ આ પાણકંદો ઉગતો હોય છે. બીજ દ્વારા પણ ઘણી વખત ઉગતો હોય છે, પણ કંદ જમીનમાં સચવાયેલો હોય તો આવતા વર્ષે પાછો એ જ કંદમાંથી પાછો થતો હોય છે. દર વર્ષે કંદનો જે ઘેરાવો છે મોટો થતો હોય છે. તો ડ્રીમિયા ઇન્ડિકા પાણકંદો, જંગલી ડુંગળી પણ કહેવામાં આવે છે. ડ્રીમિયા ઇન્ડિકા, અર્જિનિયા ઇન્ડિકા, ફેમિલી લેલિયેસી. પછીનો ફોટોગ્રાફ છે કરંજ, ડેરિસ ઇન્ડિકા. તો આનું નેટિવ કરંજનું ભારત છે. પાનખર પ્રકારનું વૃક્ષ છે. ફેમિલી પેપિલિયોનેસી છે. તો કરંજ દરેક ભાગ એના મેડિસિનલ વેલ્યુ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે ઇલ્યુસિન ઇન્ડિકા. એક પ્રકારનું ઘાસ છે. પોએસી એટલે કે ગ્રામીણી કુળની વનસ્પતિ છે. આ વનવગડામાં આ વનસ્પતિ ઉગતી હોય છે, વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં. તો ઇલ્યુસિન ઇન્ડિકા, તો એ પણ એનો નેટિવ ભારત છે. પછીનો ફોટોગ્રાફ પાંડેરો, અને પારિભદ્ર સંસ્કૃત નામ છે. પાંગારો પણ કહેવાય છે, પનેરો પણ કહે છે. પાંગારો, પનેરો, પાંડેરો. ઇરિથ્રિના ઇન્ડિકા, તો આનો નેટિવ ભારત છે. ઇન્ડિયન કોરલ ટ્રી તરીકે પણ આને ઓળખ કરવામાં આવે છે. તો પાંડેરો નેટિવ એનું મૂળ વતન ભારત. પછીનો ફોટોગ્રાફ છે મહોડો, મધુકા ઇન્ડિકા. આના 2-3 વૈજ્ઞાનિક નામ છે. મધુકા લેટિફોલિયા, મધુકા લોન્જીફોલિયા, મધુકા ઇન્ડિકા, બેસિયા ઇન્ડિકા, બેસિયા લેટિફોલિયા. આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. તો ઇન્ડિકા સૂચવે છે એનું નેટિવ ભારત છે. તો મહોડો ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. સાપોટેસી કુળની વનસ્પતિ છે. અને એનું જે પુષ્પો છે એ ખવાય છે. 800 વર્ષ બનાવવામાં વપરાય છે. તો મહોડો અને એના બીજ છે એમાંથી તેલ કાઢવામાં આવે છે. ખાદ્ય તેલ તરીકે પણ વપરાશ થાય છે. આખું મેડિસિનલ ટ્રી છે મહોડો, મધુકા ઇન્ડિકા, નેટિવ ભારત. પાવેટા ઇન્ડિકા, તો રૂબિએસી કુળની આ વનસ્પતિ છે. આનું ગુજરાતી નામ કદાચ નથી. તો પાવેટા ઇન્ડિકા, રૂબિએસી કુળ. સુશોભન માટે આ વનસ્પતિ ઉછેર કરવામાં આવે છે, કેમ કે આના પુષ્પો સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે આઇપોમિયા ઇન્ડિકા. આ એક સુશોભન માટે ઉછેર કરવામાં આવતી વેલ છે. આનું નેટિવ પણ ભારત છે. પુષ્પો સરસ મોટા ખીલતા હોય છે. મોર્નિંગ ગ્લોરી તરીકે પણ કેટલાક લોકો ઓળખતા હોય છે. તો આનું નેટિવ ભારત છે. પછીનો ફોટોગ્રાફ આંબલી, મોંમાં પાણી લાવનાર આંબલી. ઇંગ્લિશમાં એને ટેમેરિન્ડ કહેવામાં આવે છે. ટેમેરિન્ડસ ઇન્ડિકા. આંબલી છે એ એનું નેટિવ ભારત છે. આંબલીના દરેક ભાગમાં ખટાશ અનુભવાય છે. પાન સ્વાદે ખાટા હોય, આંબલીના કાચા ફળો ખાટા હોય છે, પાકા પણ ખાટા હોય છે.
આંબલીના પુષ્પો પણ ખાટા હોય છે. તો આખું ખાટું ફળ છે. અને ખાટી વનસ્પતિ છે, આખું ખાટું વૃક્ષ છે. દરેક ભાગમાં ખટાશ આવેલી હોય છે. પાન, પુષ્પો અને ફળ દરેક ભાગમાં. પછીનો ફોટોગ્રાફ છે સાહતરો પીતપાપડો, ફ્યુમેરિયા ઇન્ડિકા. તો આ શિયાળામાં વાડી ખેતરમાં કેટલાક વિસ્તારમાં નીંદણ તરીકે આ વનસ્પતિ ઉગે છે. અને એનો પાન ખૂબ જ ખાટા હોય છે, એટલે કે પિત્તનું મારણ માટે આ ઉપયોગી છે. પિત્તપાપડો, સાહતરો પિત્તપાપડો. અમ્લપિત્ત હોય કે તાવ હોય કે એસિડિટી હોય, તો બધામાં વપરાશ થાય છે. પિત્તનું મારણ સાહતરો પિત્તપાપડો છે. સ્વાદ બહુ કડવો હોય છે, ફ્યુમેરિયા ઇન્ડિકા. અને શિયાળુ પાકમાં નીંદણ તરીકે કેટલાક વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી જોવા મળે છે. નેટિવ અને ભારત. પથ્થર ચત્તી, ભીત ચત્તી પણ કહે છે. લિન્ડન બર્જિયા ઇન્ડિકા. પથરા વિસ્તાર હોય, ડુંગરાળ વિસ્તાર, ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. સ્ટોફ્યુલેરિયસી કોની આ વનસ્પતિ છે, પથ્થર ચત્તી. લિન્ડન બર્જિયા ઇન્ડિકા, લિન્ડન બર્જિયા મુરેરિયા, આવા બધા એના વૈજ્ઞાનિક નામો છે. લિન્ડન બર્જિયા આર્ટિસિફોલિયા, લિન્ડન બર્જિયા ઇન્ડિકા. તો આનું નેટિવ ભારત છે. અને આંબો, કેરી, બેન્જીફેરા ઇન્ડિકા. કેરીની અનેક વેરાયટીઓ છે. તો આનું નેટિવ ભારત છે. આંબો, મેંગો ટ્રી, કેરી. તો મેન્જીફેરા ઇન્ડિકા આનું નેટિવ ભારત છે. અને ભારતમાં કેરીની અનેક વેરાયટીઓ વિકસાવેલી છે. ઘણી બધી નવી નવી વેરાયટી વિકસતી જતી હોય છે. અને ઘણી બધી કલમ દ્વારા એને ઉછેર કરવામાં આવે છે. નૂતન કલમ, ગોટલા દ્વારા એનો રોપો તૈયાર થાય, પછી એમાં નૂતન કલમ લગાડી અને કલમી આંબો બનાવવામાં આવે છે. તો મેન્જીફેરા ઇન્ડિકા ભારતીય વૃક્ષ છે, સદાહરિત વૃક્ષ છે આંબો. પછીનો ફોટોગ્રાફ છે લોદરી, ફ્લેકોર્સિયા ઇન્ડિકા. તો લોદરીનું મૂળ વતન પણ ભારત છે. કેટલાક જંગલ વિસ્તારમાં વનસ્પતિ જોવા મળશે. કંટકીય વનસ્પતિ છે. ફ્લેકોર્સિએસી કોની વનસ્પતિ, ફ્લેકોર્સિયા ઇન્ડિકા, લોદરી. પછીનો ફોટોગ્રાફ છે દાદરો, એકેલિફા ઇન્ડિકા. આનો નેટિવ ભારત છે. અને વાડી ખેતરમાં અત્યારે, અને જંગલ વિસ્તાર હોય, વનવગડો હોય, ત્યાં ચોમાસામાં આ વનસ્પતિ કુદરતી રીતે ઉગતું હોય છે. નીંદણ છે. વાડી ખેતરમાં તો ખૂબ જોવા મળતું હોય છે. બીજ વડે આને ઉગતું હોય છે, ને અથવા ઘાસ આમાં શું કે ખાતર કે માટી દ્વારા આના બીજ ફેલાતા હોય છે. અને મોટા પાયે ઉદ્ભવતી આ વનસ્પતિ છે, ખૂબ જ ઉગે છે. અને દાદરો એટલા માટે કહેવામાં આવે છે, જેનો જે પુષ્પ વિન્યાસ હોય છે, સ્પાઇરલ જે સીડી હોય એનો જેવો હોય છે. તો એકેલિફા ઇન્ડિકા આનું નેટિવ ભારત છે. દાદરો વીછી કાઢતો કહે છે, હરિત મંજરી પણ કહેવામાં આવે છે દાદરો. આ છે સાપસણ, એરિસ્ટોલોકિયા ઇન્ડિકા. આ એક આરોહી વનસ્પતિ છે, ફેમિલી એરિસ્ટોલોકેસી, સાપસણ. તો આનું નેટિવ ભારત છે. આનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ બહુ સરસ હોય છે. અને આ એક ઔષધીય વનસ્પતિ છે, આરોહી વનસ્પતિ છે. અને આનું નેટિવ ભારત છે. પછીનો ફોટોગ્રાફ છે તલ, સિસામમ ઇન્ડિકમ. તો તલ એ ભારતીય મૂળતન ધરાવતી વનસ્પતિ છે. તો ઇન્ડિકમ એટલે કે ન્યુટ્રલ, સિસામમ છે એના ઉપર ન્યુટર એટલે નાન્યતર વાચક નામ ઇન્ડિકમ અપાયેલ છે. સિસામમ ઇન્ડિકમ, તલ, સેસમી. તો આનું મૂળ વતન ભારત છે. અને બીજું ઓરોક ઇન્ડિકમ, ટેટુ તલવાર, અડલું, ટેટુ પણ કહે છે, ટેટુ તલવાર. શ્યોનાક સંસ્કૃત નામ શ્યોનાક છે, શ્યોનાક. તો આનું નેટિવ ભારત છે. દસમલારિસ્ટ અને દસમલક્વાથમાં આ વનસ્પતિ વપરાય છે. પાનખર વૃક્ષ છે. અને તલવાર જેવો શેપ એનો ફ્રૂટનો હોય છે.
પછીનો ફોટોગ્રાફ દેવેન્દ્રસિંહ, હા આંબો, પછી આગળ દાદરો, પછી તલ, તલ પછી ટેટુ. આ ટેટુ પછીનો ફોટોગ્રાફ છે કરેણ, નેરિયમ ઇન્ડિકમ. તો એનું મૂળ વતન પણ ભારત છે, કરેણ. સુશોભન માટે ઉછેર કરવામાં આવે છે. કટકા કલમ દ્વારા ઉછેર થઈ શકે છે અને બીજ દ્વારા પણ ઉછેર થાય છે. પછીનો ફોટોગ્રાફ છે ખપાટ, એબ્યુટિલન ઇન્ડિકમ. ખપાટ, કાસ્કી, દાબલી અને સંસ્કૃત નામ છે અતિબલા. તો આયુર્વેદમાં ઔષધીય વનસ્પતિ છે. ખપાટ પછી છે આઠથી સૂંઢી, હેલિયોટ્રોપિયમ ઇન્ડિકમ. હેલિયોટ્રોપિયમની ઘણી બધી જાતો છે. એક જાત જેનું મૂળ વતન યુરોપિયમ, બરાબર. તો આ હેલિયોટ્રોપિયમ ઇન્ડિકમ છે, એનો નેટિવ છે હાથી સૂંઢીનું ભારત છે. તો હેલિયોટ્રોપિયમ ઇન્ડિકમ એનો નેટિવ છે ભારત, બરાબર. હેલિયોટ્રોપિયમ એટલે કે હાથી સૂંઢી. હા, પછીનો ફોટોગ્રાફ હાથી સૂંઢી પછી પવી. તો પવી ડાયરોફાઇટમ ઇન્ડિકમ, એનું બીજું વૈજ્ઞાનિક નામ છે વોગેલિયા ઇન્ડિકા. વોગેલિયા એના ઉપર ઇન્ડિકા આપ્યું, તો ફેમિનિન નામ છે વોગેનિયા. એના પરથી ઇન્ડિકા આપ્યું છે, ફેમિનિન નેમ. અને ડાયરોફાઇટમ એ ન્યુટર ઉપરથી, તો ત્યાં ન્યુટર હોય તો ઇન્ડિકમ આપવું પડે, એટલે ડાયરોફાઇટમ ઇન્ડિકમ અને વોગેલિયા ઇન્ડિકા, બે વૈજ્ઞાનિક નામ છે પવી. કેટલાક લોકો આને રાતો ચિત્રો પણ કહે છે. અને ભારંગી ભેદ, ક્લેરોડેન્ડ્રમ ઇન્ડિકમ. તો આનું નેટિવ પણ ભારત છે, ભારંગી ભેદ. ભારંગી છે શ્વાસ, કફ ઉધરસ શ્વાસમાં વપરાય છે. પછીનો ફોટોગ્રાફ સોન સળી, પેન્ટાનિમા ઇન્ડિકમ. અને બીજું નામ છે વિકોઆ ઇન્ડિકા. તો એસ્ટ્રેસિકોનિયા વનસ્પતિ છે, બબ્બે નામ છે. પેન્ટાનિમા ઇન્ડિકમ અને વિકોઆ ઇન્ડિકા, સોનસળી. પછીનો ફોટોગ્રાફ અને આ સેવંતી, ક્રાઇસેન્થીમમ ઇન્ડિકમ. તો સેવંતીનું મૂળ વતન પણ ભારત છે. તો સેવંતી એને બીજું નામ છે ગુલદાવરી, બરાબર. એના પાન સુગંધી હોય છે, સેવંતી અને ગુલદાવરી. તો ક્રાઇસેન્થીમમ ઇન્ડિકમ, આમાં ઘણી બધી વેરાયટી હોય છે. પછીનો ફોટોગ્રાફ ઊભી રેંગણી, ઊભી ભોંય રેંગણી, સોલેનમ ઇન્ડિકમ. સંસ્કૃતમાં આને બૃહતિ કહેવામાં આવે છે. તો આનું નેટિવ પણ ભારત છે, સોલેનિસિકોનિયા વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે એન્થોસિફિલસ ઇન્ડિકસ, કૃષ્ણ કદમ. આનું અન્ય એક વૈજ્ઞાનિક નામ છે એન્થોસિફિલસ કદંબા. પછી અન્ય વૈજ્ઞાનિક નામ છે એન્થોસિફિલસ ચાઇનીન્સિસ. એટલે કે આનું મૂળ વતન ઇન્ડિયા પણ મનાય છે અને ચાઇના પણ મનાય છે, એટલે અલગ અલગ સમાનાર્થી વૈજ્ઞાનિક નામ આપે છે. પછી અન્ય નામ પણ અપાયેલ છે કદમ, કૃષ્ણ કદમનું. તો કૃષ્ણ કદમ પછી છે બસ, કૃષ્ણ કદમ પછી છે અનંતમૂળ, ઇન્ડિયન સાસા પરેલા અને સારીવા પણ કહેવામાં આવે છે, ઉપલસરી સારીવા, હેમિડેસ્મસ ઇન્ડિકસ. તો આનું મૂળ વતન ભારત છે. ઔષધીય વનસ્પતિ છે. ગોરખમુંડી, સ્ફિરેન્થસ ઇન્ડિકસ. એનું નેટિવ પણ ભારત છે, ગોરખમુંડી. આવી જ રીતનું ગોરખમંડી પછી આવશે કાન. તો એનું નેટિવ છે ઇટલી ઉપરથી ઇટાલિકા નામ આપ્યું છે, ઇટાલી. તો કાનનું નેટિવ ઇટાલી, બરાબર, ઇટાલિકા, બરાબર. ઇટલી છે, ઇટલી ઉપરથી ઇટાલી. કાન સિટારિયા ઇટાલિકા. અને એક આપણે મધુમાલતી છે, એનો નેટિવ પણ ભારત છે, ક્વિસ્કેલિસ ઇન્ડિકા. અને આ બીજું છે
જંગલી મીંડી આવે છે, આપણે ચોમાસામાં થાય છે આ વનસ્પતિ, કેસિયા ઇટાલિકા. તો આનું નેટિવ પણ ઇટલી છે, ઇટાલી. આના ઉપર કલગી આવેલી હોય છે. આને ઝૂમ કરશો ફોટોગ્રાફ, તો આને જે સિમ્બો હોય છે પોડ, એના ઉપર કલગી આવેલી છે, બરોબર. આપ જોઈ શકો છો સિમ્બો પર એક કલગીની ધાર છે, બરોબર, વચ્ચે. તો એના ઉપરથી આને ઓળખી શકાય છે, સિમ્બો પરથી. તો આ છે. બીજું આનું વૈજ્ઞાનિક નામ છે કેસિયા ઓવાટા અને કેસિયા ઇટાલિકા, જંગલી મીંડિયા. પછીનો ફોટોગ્રાફ એરવા જાવાનિકા. તો જાવા ઇન્ડોનેશિયા અને જાવા સુમાત્રા, તો એના ઉપરથી આ નામ છે. જાવા ઉપરથી નામ પડ્યું છે જાવાનિકા. બર કહેવામાં આવે છે, એરવા જાવાનિકા, બર. પછીનો ફોટોગ્રાફ લુકાટ, ઇરિયોબોટ્રિયા જેપોનિકા. તો જેપોનિકા, બરાબર, જાપાન ઉપરથી જેપોનિકા નામ અપાયેલ છે, લુકાટ. ઇરિયોબોટ્રિયા જેપોનિકા, તો એક ફળ ઝાડ છે, લુકાટ. પછીનો ફોટોગ્રાફ દારોડી, આર્જીમોન મેક્સિકાના. તો દારોડી છે શ્રવણક્ષીરી, એનું એટલે કે ક્ષીર છે પીળા રંગનું હોય છે, અને સોનેરી પુષ્પો હોય છે. દારોડી મેક્સિકન પોપી તરીકે ઓળખાય છે. તો મેક્સિકો ઉપરથી આનું જાતિવાચક નામ મેક્સિકાના અપાયેલ છે, આર્જીમોન મેક્સિકાના. આ વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગતું હોય છે દારોડી. ખાસ કરીને હવે એનો ઉગાવો થાય છે ઓક્ટોબર મહિનાથી. ઓક્ટોબર મહિનાથી આ દારોડી વનવગડામાં બીજ વડે ઉગશે. પછીનો ફોટોગ્રાફ બોર, બોર જીજીપસ મોરિસિયાના, મોરિશિયસ ઉપરથી આનું જાતિવાચક નામ મોરિસિયાના અપાયેલ છે, જીજીપસ મોરિસિયાના, મોરિશિયસ નામનો દેશ ઉપરથી. તો બોર. પછીનો ફોટ છે અમાની, રૂસ માઇસોરેન્સિસ. તો આનું મૈસૂર પ્રાંત ઉપરથી નામ અપાયેલ છે, રૂસ માઇસોરેન્સિસ. મૈસૂર પ્રોવિન્સ ઉપરથી નામ અપાયેલ છે, રૂસ માઇસોરેન્સિસ, અમાની. જસદણ બાજુની બાજુ આ વનસ્પતિ જોવા મળશે. પાન ત્રિકોણી હોય છે, ફેમિલી છે એનાકાર્ડિયેસી, અને આ ફ્રૂટ ખવાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ ફાઇકસ મૈસુરેન્સિસ. તો આ પણ મૈસૂર ઉપરથી જ આનું જાતિવાચક નામ અપાયેલ છે, ફાઇકસ મૈસુરેન્સિસ. પછીનો ફોટોગ્રાફ અને આ છે ડબલ કોકોનટ. તો આના 42 નામ છે. માલદીવિકા નામ ઉપરથી, માલદીવ ટાપુ ઉપરથી માલદીવિકા આપેલ છે. બીજું સેસિલી લેરિકમ, સિસિલી ટાપુ પણ આનું નેટિવ મનાય છે. ડબલ કોકોનટ, દરિયાઈ નાળિયેર કહેવાય છે. તે માલદીવિકા નામ છે, તો એના ઉપરથી અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ અને આ છે એકેલિફા મલબેરિકા. તો આ પણ મલબાર પ્રાંત ઉપરથી નામ અપાયેલ છે, એકેલિફા મલબેરિકા. પછી ઉટીગણ, બ્લેફેરિસ મદ્રાસ પટેન્સિસ. તો મદ્રાસ પ્રોવિન્સ, મદ્રાસ પ્રોવિન્સ ઉપરથી નામ આપેલ છે, મદ્રાસ પટેન્સિસ. તો ઉટીગણ એનું નેટિવ મદ્રાસ, અત્યારે ચેન્નાઈ તરીકે ઓળખાય છે. ફાઇલેન્થસ મદ્રાસ પટેન્સિસ, અને બકરાટો કહે છે, બાકરકાયો કહે છે, કનોસા. આ વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગે છે, ફાઇલેન્થસ મદ્રાસ પટેન્સિસ. તો આનું નેટિવ પણ મદ્રાસ છે, અત્યારે ચેન્નાઈ તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ છે રેવેનાલા મડા ગાસ્કરન્સિસ. તો મડાગાસ્કર એક દેશ છે, તો મડાગાસ્કર ઉપરથી જ આનું નામ પડ્યું છે, મડાગાસ્કરન્સિસ, મુસાફરનું ઝાડ. તો મુજેસી કુળની આ વનસ્પતિ છે. ડાબી જમણી બાજુ જ અને પાન ઉદ્ભવે છે, એટલે અથવા તો બરોબર, ડાબી ને જમણી બાજુ, એટલે કે જે બાજુ રાખવું હોય, ઉત્તર દક્ષિણ બાજુ રાખવું હોય તો ઉછેરી શકાય. અને પૂર્વ પશ્ચિમ દિશામાં પણ આને ઉછેરી શકાય છે. એટલે દિશા સૂચવવા માટે આ ઉપયોગી છે. અને આ છે જેન્કી મુંડી, ગ્રેન્જિયા મદ્રાસ પટાના.
તો આનો નેટિવ મદ્રાસ છે, જીનકી મુંડી, ફેમિલી એસ્ટ્રેસી. પછીનો ફોટોગ્રાફ ચણાક ચીપડી. આ કુકરબેટીસ કુળની વનસ્પતિ છે અને અત્યારે ફ્લાવરિંગ ફ્રૂટિંગ હોય છે, વાડી ખેતરમાં ખાસ ઉગતી હોય છે. આરોહી વનસ્પતિ છે કુકરબેટીસી કુળ, મુકિયા મદ્રાસ પટાના. તો આનું નેટિવ પણ મદ્રાસ છે. ફાયસાલિસ પેરુવિયેના, આ પોપટા છે. આનું પેરુ નામના દેશ ઉપરથી આનું જાતિવાચક નામ પેરુવિયેના અપાયેલ છે. પોપટા ગુજબેરી તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ પીચ પ્રુનસ પર્સિકા. તો પર્સિયા ઉપરથી આનું નામ પર્સિકા અપાયેલ છે. તો પર્સિયા નામના દેશ ઉપરથી આનું જાતિવાચક નામ પર્સિકા અપાયેલ છે, પ્રુનસ પર્સિકા. પછીનો ફોટોગ્રાફ છે કપિલો. તો કપિલો છે એનું નેટિવ છે ફિલિપાઇન્સ નામનો દેશ છે. મેલોટસ ફિલિપેન્સિસ નામ છે. તો એનું નેટિવ ફિલિપાઇન્સ નામનો દેશ છે. બીજી એક વનસ્પતિ છે મેલિના ફિલિપેન્સિસ, મેલિના હિસ્ટ્રિક્સ. એ પણ વર્બિનેસી કુળની વનસ્પતિ છે. એનું નેટિવ પણ ફિલિપાઇન્સ ઉપરથી મેલિના ફિલિપેન્સિસ અપાયેલ છે. એવી જ રીતે કપિલાનું નેટિવ પણ ફિલિપાઇન્સ નામનો દેશ છે. તો એટલા માટે આનું જાતિવાચક નામ ફિલિપેન્સિસ અપાયેલ છે, મેલોટસ ફિલિપેન્સિસ કપિલો. પછીનો ફોટોગ્રાફ સાલ્વાડોરા પર્સિકા, પીલોડી, ખારીઝાર, વરખડો કે બધા વખડી કે વરખડો કે એવા બધા નામ છે ગુજરાતી. તો પર્સિયા ઉપરથી પર્સિકા નામ અપાયેલ છે. સંસ્કૃતમાં તો શું નામ છે ખ્યાલ નથી, પણ એક નામ છે મિસ્વાર, કદાચ એનું ઉર્દુ નામ છે. ખારીઝાર, પીલોડી. અને દરેક ભાગ છે એ તીખો સ્વાદ ધરાવે છે અને મૂળનું દાંતણ કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ પાકા ફળ ખવાય છે. અને આનું નેટિવ છે પીયકરણ. એનું નેટિવ છે પેરુ નામનો દેશ. તો થેલેસિયા પેરુવિયેના, તો પેરુ ઉપરથી પેરુવિયેના જાતિવાચક નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ ગોરડ બાવળ, અકેસિયા સેનેગલ. તો સેનેગા કોઈ કન્ટ્રીનું નામ હોય છે, તો એના ઉપરથી સેનેગલ નામ અપાયેલ છે. ગોરડ બાવળ, અકેસિયા સેનેગલ ઉપરથી. પછીનો ફોટોગ્રાફ છે મોન્સોનિયા સેલિગેન્સિસ. તો આ વનવગડામાં આ વનસ્પતિ ઉગતી જોવા મળે છે. તો આનું નેટિવ છે સેનેગલ, એટલે સેનેગા ઉપરથી સેનેગેલેન્સિસ નામ અપાયેલ છે. અને આ સરસ મજાનું ફ્લાવરિંગ આમાં થતું હોય છે. અને વિકળો છે આપણે વનવગડામાં ઉગે છે વિકળો. તો વિકળોનું મેન્ટેનસ સેનેગેલેન્સિસ પણ નામ છે. તો વિકળો છે એનું નેટિવ પણ સેનેગા અથવા બરોબર એ કન્ટ્રી ઉપરથી નામ અપાયેલ છે, સેનેગેલેન્સિસ. પછીનો ફોટોગ્રાફ છે મોસંબી, સાઇટ્રસ સાઇનેન્સિસ. આનું નેટિવ છે ચીન. તો ચીન ઉપરથી સાઇનેન્સિસ નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ જાસૂદ, હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ. ઇંગ્લિશમાં એને શું ફ્લાવર કહેવામાં આવે છે. તો જાસૂદનું નેટિવ પણ ચીન છે, રોઝા સાઇનેન્સિસ. રોજેટ પ્રકારનું આખું પુષ્પ હોય છે, એટલે રોઝા સાઇનેન્સિસ અપાયેલ છે, શું ફ્લાવર. અને સંસ્કૃતમાં એને જપા કુસુમ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ જપા. અને પછીનો ફોટોગ્રાફ છે કાશી, કેશિયા સિયામિયા. તો સિયામ કન્ટ્રી ઉપરથી નામ અપાયેલ છે, સિયામિયા જાતિવાચક નામ કાશી. પછીનો ફોટોગ્રાફ છે સફેદ ચિત્રો, પ્લમ્બેગો જીલેનિકા. તો આનું નેટિવ છે શ્રીલંકા. તો એના ઉપરથી જીલેનિકા નામ અપાયેલ છે. સિલોન એનું નેટિવ છે, શ્રીલંકા સિલોન. એના ઉપરથી જીલેનિકા,
જિલે નિકમ ને આવા બધા નામ, જિલે નિકસ એવા બધા નામ અપાતા હોય છે. તો સફેદ ચિત્રો છે એનું નેટિવ છે શ્રીલંકા. પછી ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે તજ, સિનામોમમ જિલે નિકમ. તો આનું નેટિવ પણ શ્રીલંકા છે. તો આની જે તજ વૃક્ષની જે છાલ હોય છે એ સુગંધિત હોય છે અને મસાલા તરીકે અને દવા તરીકે, ઔષધિ તરીકે વપરાતું હોય છે. તજ, સિનામોમમ જિલે નિકમ. પછીનો ફોટોગ્રાફ છે હાથી ઝુંડીની એક ભેટ છે હેલિયોટ્રોપિયમ જિલેનિકમ. તો આનું નેટિવ પણ શ્રીલંકા છે. પછીનો ફોટોગ્રાફ સારસા પરેલા સ્માઇલેક્સ જિલેનિકા. તો આનું નેટિવ પણ શ્રીલંકા છે. સારસા પરેલા સ્માઇલેક્સ જિલેનિકા. પછીનો ફોટોગ્રાફ અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ પ્લીઝ. સરસ મજાની વાતો કરી સાહેબ. આજે થોડીક સંખ્યા ઓછી છે, જાણીતા માણસો થોડા ઘણા દેખાય છે, શર્મે ધર્મે આવ્યા હોય એવું લાગે છે. કાંઈ વાંધો નહીં, આપણે તો આ શરૂ જ રાખવાનું છે. પણ જે આ જે દેશ અને પ્રાંત પ્રમાણેની જે વાત હતી એની મુખ્ય અગત્યતા એ હતી આપણા માટે કે નામની અંદર આપણે પેલી જીનસ અને બીજું સ્પીસીસ, સ્પેસિફિક એપિથેટ, બે ભાગ હોય એમાં એક ભાગની તમને ખબર પડી ગઈ આના ઉપરથી. એટલે બીજા ભાગની અંદર તમારે શું છે જાણવું હોય તો બહુ સહેલાઈ થઈ છે. કે એટલે કે જે સાયન્ટિફિક નામ છે એનો તમારો અર્થ તમારા મગજમાં આવતો થાય, એ ખૂબ જ સરળતાથી થઈ શકે. અને બીજી જે ખાસ આમાં એક બાબતની હું તમને વાત કરી દઉં કે આ પહેલી વહેલી કાલ નિર્ણયથી શરૂ કરેલી બે દ્વિનામી નામ પદ્ધતિ સાહેબ પણ એની વાત કરી ગયા. 1753 આખી દુનિયામાં વનસ્પતિના નામની શરૂઆતની તારીખ કહેવાય. એવી રીતે ફંગસ માટે અલગ હોય, પછી આ એની પ્રાણીઓ માટે અલગ હોય, પણ આપણા માટે વનસ્પતિ માટે 1753 જયારે આ લિનિયસે જયારે પદ્ધતિ શરૂ કરી ત્યારનું આ કહેવાય. આમ તો એને 1737 એક પહેલી બુક લખી હતી, પછી આ વસ્તુની અંદર એને કર્યું હતું. પછી જે લિનિયસ ને જે કઈ લિટરેચર હતું બધું લેટિનની અંદર હતું. અને આપણા દેશમાંથી જો પહેલી વહેલી કોઈ પણ બુકના સ્વરૂપમાં એને જો વાંચવામાં આવી હોય તો પહેલી વહેલી હતી હોર્ટસ મલબારિકમ. જે રીડિયા જે કહેવાય ને, જોન રીડી કરીને જે વ્યક્તિ હતો એ ખરેખર ડચ હતો વ્યક્તિ. અને એને 1669 થી 1676 સુધી એ ગવર્નર તરીકે મલબારમાં રહેલો, કોચીનની અંદર. ત્યાં સુધી ડચનું શાસન હતું. હજી ત્યાં તમે જાશો તો ડચનો મેલ પણ જોવા મળશે અને એ લોકો હતું. અને એ વ્યક્તિએ પહેલી વહેલી 12 વોલ્યુમમાં, એક એક વોલ્યુમના 500 પાના એવા પહેલી વહેલી હોર્ટસ મલબારકમ કરીને જે બુક લખેલી. અને એ જે બુક છે ત્યાંના લોકલ માણસોને લઈ અને આ એક જ પહેલું એવું ડોક્યુમેન્ટ છે કે જેનું આયુર્વેદિક ઉપયોગ કઈ રીતનો છે, શું વસ્તુ છે, એ બધી વસ્તુનો એમાં ઉલ્લેખ કરી 700 ની અંદર જે 40 વનસ્પતિનું વર્ણન કરવામાં આવેલું. એટલે પેલા ફ્લોરો કહેવાય, કોઈ રિજિયનનો કહેવાય તો મલબારનો આ પહેલો વહેલો લખાણનો. અને એની ઉપરથી તમે જોશો તો મોટા ભાગના ઘણા નામમાં મલબારિકા તે બધી વસ્તુઓ જે લીધી છે એમાંથી આ બુકનો આધાર લીધેલો. અને એ જ વખતે લિનિયસે પણ આ બુકનો આધાર લઈને આગળ આપણે વધેલા હતા. અને પછી આ જે બુક છે ખરેખર એ નેધરલેન્ડમાં પબ્લિશ થયેલી હતી. પછી સાહેબે એક વાતનો ખાસ ઉલ્લેખ કર્યો, મવડાનો ખૂબ જ સારી રીતે આપણે ઉલ્લેખ કર્યો. અને જે કઈ મવડાનો જે કઈ આપણે ઉપયોગ કરવાનો છે એ સારી રીતે થઈ શકે, એટલે સાહેબે એ પણ વસ્તુ બતાવી. બીજો હું આ નામની અંદર ખાસ વાત કરી દઉં કે આપણા સૌરાષ્ટ્રની અંદર જો કોઈ પહેલા વહેલા કોઈ ફ્લોરા લખ્યો હોય તો ફાધર શાંતાપાવ હતા. અને એને પહેલો વહેલો ફ્લોરા ઓફ સૌરાષ્ટ્ર કરીને 3 ભાગમાં લખાયેલો. 2 ભાગ પોતે જીવતા લખી ગયેલા અને પછી એના જે બોલે અને પાઠક, જે બોલે સાહેબ હતા એના સ્ટુડન્ટ હતા, એના દ્વારા લખાયેલું. આ બધું મટીરિયલ બોમ્બેની યુનિવર્સિટીની અંદર એનું બધું સચવાઈ રહેલું છે. અને પહેલા વહેલા શાંતાપાવ સાહેબે ટેફરોસિયા જામનગર છે, જામનગરી સરપંખો. બીજું સાયપ્રસ દ્વારકેન્સિસ, દ્વારકાનો આપણે જે કહેવાય ને ચીઢો. અને એક જે જાત હતી વાયોલાની,
એમાં વાર વેરાયટી આપેલી, વાર કાઠિયાવાડેન્સીસ કરીને લખેલી હતી. હું એને ખાસ સંતાપાવ સાહેબને એ માટે યાદ કરું છું, કેટલી મહાન વ્યક્તિ હતી. નકર મોટા ભાગે વ્યક્તિઓ પોતાના નામને એ સ્પીસીસમાં એપિથેટ તરીકે લગાડી શકે, એની સરનેમ લગાડી શકે. એ વસ્તુ એને કરી નથી. પણ એ વ્યક્તિએ આજે પ્રાંત કે જે હોય એમ એરિયા કે ગામનું પણ નામ આવી શકે, એ માટે હું આ બે વસ્તુનો ઉલ્લેખ કરું છું. એવી જ રીતે કચ્છમાંથી એને જે હતું ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રિયલ વાર કચેન્સીસ, કચ્છની જે વેરાયટી છે એની એનો ઉલ્લેખ કરીને કરેલો હતો. એટલે આમ તમે જો જાતોની કે બીજી વસ્તુનો તમે જુઓ તો આપણી ત્યાં ફક્ત ને ફક્ત 6 કે 8 સ્પીસીસ જ એવી હતી કે જે વર્ડમાં પહેલી વહેલી દેવાની હોય, અને એ બધો શ્રેય મોટાભાગે શાંતાભાવ સાહેબને જાય છે. એના બંને ફ્લોરાની અંદર છે. અને બીજું, ત્યારે આખા દેશની અંદર સ્ટેટના કોઈ ફ્લોરા બહુ એટલા બધા લખાતા નહીં. એટલે ગુજરાતમાં જે કંઈ પહેલા ફ્લોરા જે કહેવાય ને સૌરાષ્ટ્રનો ફ્લોરા એમને લખેલો, અને એ પછી સંતાપાવ પછી તમને ખ્યાલ હોય તો આપણે ગુજરાતનો GL શાહ સાહેબે લખેલો ગુજરાત જ્યારે એકત્ર થયું ત્યારે, એટલે એમાંથી એ પણ તમને સારી રીતે મળી જાય. હવે બીજું, અમુક અમુક જે નામની ખાસ ઉલ્લેખ એ કરવાની જરૂર હતી કે મોટા ભાગના તમને ચાઇનન્સીસ હોય તો ચાઇના છે એનો ખ્યાલ આવી જાય, પણ સેનેગેલેન્સીસ હોય તો સેનેગલનો યાદ આવે. એકેશિયા સેનેગેલેન્સીસની જે આપણે વાત કરી સાહેબે, તો એનો ઉલ્લેખ કરું જે ગોરડ કઈ છે, ગોરડનો ગુંદર આપણા દેશમાં જેટલો આવે છે એ સેનેગલમાંથી આવે. અને સેનેગલનો ગુંદર આખા વર્લ્ડ ફેમસ છે, અને એ બ્રાન્ડ તરીકે જે ચાલતો હોય છે. એટલે એ રીતે તો સારી રીતે જોડવાઈ જાય. પણ અમુક અમુક હતા જેમાં ગેલિકા સાહેબે પહેલે જ બધું કીધું ફ્રાન્સ, તો એવા જે નામ હતા. પછી જિલેનિકમ જે શ્રીલંકાનો હતો, ઝિલેનિકા જે વર્ડ છે ખરેખર શ્રીલંકાનું પેલા સિલોન હતું, અને સિલોન ને ઝિલોન કેવી રીતનો ઉચ્ચાર કરી અને આ લોકોએ કર્યો હોય એવું મને લગાય છે. પણ એ જેવા નામ હતા આ ટાઈપના, એવા નામને થોડીક યાદી કરી દીધી હોય તો હજી બીજા રિજિયનનો પણ વસ્તુનો ખ્યાલ આવી શકે હોય. અને આપણે ત્યાં રિજિયન હતા એમ પ્રોવિન્સનું, કારણ કે અંગ્રેજોએ જ આ મોટા ભાગનું કામ કરેલું હતું. કારણ કે બેન્થામ અને હુકર હતા એ પહેલા તમને અલગ અલગ જે માણસો આપણે ત્યાં કામ કરી ગયા, એમાં જે પહેલો મેં તમને આજે વાત કરી કે જે જોન રેડી હતા, એ પછી જ તે વધુ જો પેલો આમ એસ્ટાબ્લિશ કર્યું હોય બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા કે જે કઈ વસ્તુનું એસ્ટાબ્લિશ કર્યું હોય, તો આપણે રોક્સબર્ગાય જેને કલકત્તાની અંદર એ વસ્તુ શરૂ કરેલી હતી. રોઝબર્ગાય પેલા એક બે વ્યક્તિઓ થઈ ગયા હતા, પણ એ પછીની જે વ્યક્તિઓમાં ત્યાંના જે અમુક અમુક જે સાધુઓ હતા, એટલે કે મીન્સ કે જે પારસેઓ જે પાદરીઓ હતા, એમાં શાંતાપાવ સાહેબનો પણ ઉલ્લેખ કરી શકાય એવી વ્યક્તિઓ હતી. અને બીજું બેન્થામ એન્ડ હુકર, ખાસ વસ્તુનો હું તમને ઉલ્લેખ કરું, બંને લોયર હતા. પણ આપણા દેશ ગુજરાતનો, આપણા ભારતનો પહેલો વહેલો ફ્લોરા એને બેન્થામ એન્ડ હુકરે પેલા લખી આપેલો, એટલે જ આપણે અત્યાર સુધી આપણે બ્રિટિશ પદ્ધતિ અપનાવીએ છીએ. અને એ સિવાયના તે એક ફ્લોરા ઓફ સિમલેન્સિસ, એની અંદર બહુ જ રોચક એની કહાની છે. જે વ્યક્તિ લખેલી હતી ફ્લોરા ઓફ સિમલેન્સિસ છે. આપણે એનું હું તમને નામ તો આપું, મને અત્યારે યાદ નથી રહેતું. હેનરી કોલેટ. હેનરી કોલેટ સાહેબ હતા, એ વ્યક્તિ તો સૈનિક હતા, અને એ સૈનિક તરીકે 17 વર્ષની ઉંમરે એને બ્રિટિશની આર્મી જોઈન્ટ કરી દીધેલી. અને એ 62 વર્ષ સુધી એ અલગ અલગ 60 વર્ષ સુધી જયારે રિટાયર્ડ થયા ત્યાં સુધી અલગ અલગ પોસ્ટોમાં હિમાલયમાં, અફઘાનિસ્તાનમાં, આ સિમલા બાજુ, અને થોડા વર્ષો એને સિમલાની અંદર કાઢેલા. અને ત્યારે એ અહીંથી કરી હેનરી કોલેટ સાહેબ ત્યાંથી પછી જે પોતે રિટાયર્ડ થઈ અને યુકે ગયેલા હતા, લંડનમાં ગયા. ત્યારે એને બધી વસ્તુ ત્યાં વનસ્પતિ જોઈ, ક્યુ ગાર્ડનમાં ના અંતે, ત્યારે એને એવું થયું કે ઓહો, કે આની કરતા તો મેં ઘણી વનસ્પતિઓ ઘણી ચીજો છે એ ભારતમાં કે આ સિમલા વિસ્તારમાં જોઈ છે. એટલે એને 62 વર્ષની ઉંમરે બોટની શીખવાનું શરૂ કર્યું. અને ત્યાં એને ખાસ કરીને ક્યુ ગાર્ડનની અંદર બોટનીની થોડી ટ્રેનિંગ લીધી. અને ઇન્ડિયામાં આવતા જતા એમ કરીને ફ્લોરા ઓફ સિમલેન્સિસ લખ્યો. કોઈ બોટનીના વિદ્યાર્થી હોય તો એ ખાસ જોજો. આમાં એની જે ઓબિચરી છે, એટલે કે એને જે શરૂઆતમાં એને જે શ્રદ્ધાંજલિ આપી એ ખાસ વાંચજો. કારણ કે હેનરી કોલેટ સાહેબે આખી બુક લખી લીધા પછી કમ્પ્લીટ થઈ ગયું, એક પ્રૂફ પણ આવી ગયું, ત્યાં એનું મૃત્યુ થયું. અને એના જે ડ્રોઈંગ હતા એની બેબીએ બનાવેલા હતા. આટલા સારા ડ્રોઈંગ મેં અત્યારની ઘણી બુક્સ જોયા છે,
પણ એની અંદર મેં એને કહેવાય ને હેન્ડ ડ્રોઈંગ જે પેલા વનસ્પતિ શાસ્ત્રમાં જે લખવામાં કરવામાં આવતા એવા સારા ડ્રોઈંગ મેં હજી સુધી કોઈમાં જોયા નથી. આ મોગેનિયા જે સ્પીસીસ હતી મને કાંઈ ખબર નથી, પણ ફ્લોરા ઓફ સિમ્બલેન્સિસ મારી પાસે એક ઝેરોક્સ કોપી પડી હતી, તો એના પરથી હું એને આઈડેન્ટિફાઈ કરી શક્યો હતો. એટલે આ જે બધા માણસોને પણ હું એ માટે ખાસ યાદ કરું છું કે એ લોકોનો ખૂબ જ મોટો ફાળો હતો, વસ્તુ હતી. અને આ એક આપણે ખૂબ જ એમ કહેવાય ને જે ક્લાસિકલ બોટની કરતા આમ જે થોડીક રોચક પ્રકારની વાત છે એ મિતલિયા સાહેબ લઈને આવ્યા હતા. અને એને ઘણી ઘણી ચીજો આપણને ટૂંકમાં અને બહુ સારી રીતે બતાવી દીધી. 100 વનસ્પતિને એ રીતે આપણને રિપીટ પણ થઈ ગઈ. મોટા ભાગે મેં ત્યારે જે વાત થઈ ત્યારે સાહેબને અમારે ડિસ્કશન થયું હતું, તો એને કીધું હતું કે જે કાંઈ વનસ્પતિ લઈશું એ આપણા રિજનની મોટા ભાગે હોય, એટલે આપણા રિજનની અંદરની જ બધી વનસ્પતિને લઈ અને આ વાતને ખૂબ જ સારી રીતે કીધી છે. આભાર મિતલિયા સાહેબ. ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબ, પૂરક માહિતી આપવા બદલ. સરસ મજાની કોમેન્ટ મળી. આભાર ધ્રુજ સાહેબ. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો.